સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપીર મંદિર ખાતે તાપસરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતપુર બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે આ સમૂહ લગ્નોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સ્વભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરડા અને સદારામ હોસ્પિટલના ડૉક્ટર ગોવિંદજી ઠાકોર, દિનેશજી ઠાકોર તેમજ રામાજી ઠાકોર, ચમનજી ઠાકોર અને વેસજી ઠાકોર, બાબુભાઈ ઠાકોર અને ધીરાજી ઠાકોર, સામતજી ઠાકોર, સાધુ સંતુ કાનજીભાઈ ઠાકોર, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો, સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોર માટે જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીન ખરીદી પડે, જેટલા પૈસા હોય, જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડૉક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા। આ પ્રસંગમાં કિશોરભાઈ ભાવસંગજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂક આપવામાં આવી હતી। 5મા સમૂહ લગ્નની અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રવીણભાઈ જજામવાળા દ્વારા સરસ મજાના લગ્ન કરાવ્યા હતા। જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાનો તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના મંગલ પ્રસંગે જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે। આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।